લઈને આવે છે શાળાનો નાનો ભગતસિંહ એટલે કે ધોરણ 2 નો વિદ્યાર્થી ગોહિલ હર્ષવર્ધનસિંહ. આવો ભાઈ. હું વીર ભગતસિંહ છું. મારો જન્મ 28 સપ્ટેમ્બર 1907 માં એક સામાન્ય ઘરમાં થયો. પણ મારા સપના સામાન્ય નહોતા. મેં બાળપણથી જ મારા દેશને પરાધીન જોયો, અન્યાય સહન કરતો જોયો, અને એ દ્રશ્ય મને અંદરથી હલાવ્યા. જ્યારે જલિયાવાલા બાગમાં નિર્દોષ લોકોનું લોહી વહ્યું, ત્યારે મેં નક્કી કર્યું, જો દેશ માટે અવાજ ઉઠાવવો ગુનો હોય તો હું એ ગુનો કરું. હું જાણતો હતો કે આઝાદી માંગવાથી મળતી નથી, તે બલિદાનથી મળે છે. મારો રસ્તો મુશ્કેલ હતો, પણ સત્ય નહોતો. મેં ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો. ક્રાંતિનો અર્થ હિંસા નથી, ક્રાંતિનો અર્થ છે વિચારમાં પરિવર્તન. મેં જે કર્યું તે કોઈને મારવા માટે નહીં, પરંતુ સૂતા સમાજને જગાડવા માટે હતું. જ્યારે મેં એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો ત્યારે હું ભાગ્યો નહીં, કારણ કે મને છુપાવવું નહોતું. મારે મારા વિચારો સંપૂર્ણ દેશમાં મૂકવા હતા. કોર્ટમાં મને પૂછવામાં આવ્યું, તને પસ્તાવો છે? મેં જવાબ આપ્યો, દેશ માટે લડવાનો કોઈને પસ્તાવો થતો નથી. મને ખબર હતી કે ફાંસી નક્કી છે, પણ ડર મારું નામ નહોતું, કારણ કે હું જાણતો હતો એક શરીર મળશે પણ વિચાર કદી મરતો નથી. 23 માર્ચ 1931 ફાંસીનો દિવસ. તે દિવસ મારી માટે મૃત્યુનો નહીં પણ અમરતાનો દિવસ હતો. જ્યારે ફાંસીનો ભૂંગળો મારા ગળે આવ્યો ત્યારે મારી આંખોમાં ડર નહોતું, હોઠ ઉપર સ્મિત હતું, કારણ કે હું મરીને પણ મારા દેશને જીવતો રાખી રહ્યો હતો. હું આજે તમારા સભાનો માણસ નથી, પણ તમારી જવાબદારી છું. જો તમે અન્યાય સામે ચૂપ રહેશો તો હું ફરી શહીદ થઈ જઈશ. જો તમે સત્ય માટે ઊભા રહેશો, મહેનત કરશો, ઈમાનદારીથી દેશ માટે કામ કરશો, તો સમજી લો કે હું આજે પણ જીવંત છું. મને મૂર્તિ બનાવી શોધો, મને તમારા કર્મોમાં શોધો, કારણ કે દેશને હવે પણ ભગતસિંહ જેવા વિચારોની જરૂર છે.